બાળકો શું જમ્યા? કોણે બનાવી હતી? કેવી બની હતી? બ્રશ કર્યું તું બધાએ? એબીસીડી ગીત આવડે છે? એબીસીડી ગા ચલો. એબીસીડી એબીસીડી. ચલો પહેલાં ફરીથી બધા સાથે ગાવાનું. એબીસીડી એબીસીડી ઘોડા મંગાવો, ઘોડાની ટાંગ તૂટી મલમ લગાવો, મલમ ઉપર ચાદર ઓગાળો, ચાદરનો દરજી બોલાવો, દરજીની લુહારનો બધા બોલો. સરસ. આપણી આજુબાજુ કોઈ રહેતું હોય ને, આપણા ઘરની આજુબાજુ, મને એક ચલો. અક્ષુ, તમારી બાજુમાં કોણ રહેશે? રીટાબેન. સામે કોણ રહેશે? સામે તમારા ઘરની સામે માહી, તમારા ઘરની સામે કોણ રહેશે? ગીતાબેન રહેશે. અને બાજુમાં કોણ રહેશે? બાજુમાં કોણ રહેશે? કાઉ, તમારા બાજુમાં કોણ રહેશે બેટા? ચંપીભાઈ રહે. ચંપીભાઈ તો નીચે રહે. અને આ બાજુ કોણ રહે? બીજી બાજુ બીજી બાજુ કોણ રહેશે? હા, તમને ખબર હોવી જોઈએ તમારા પાડોશમાં, તમારા બાજુમાં કોણ રહેશે, તમારા સામે કોણ રહેશે, તમે ઉપર રહેતા હોય તમારા નીચે કોણ રહેશે, તમે નીચેના મકાનમાં રહેતા હોય તો ઉપરના મકાનમાં કોણ રહેશે, એ આપણા પાડોશ કહેવાય. અને પાડોશ બાજુમાં કોણ રહેશે આપણને ખબર હોવી જોઈએ. ખબર પડી? એ પાડોશી નહીં કહેતા આમાં બાજુમાં તમારા કોણ પાડોશી રહેશે. બાજુમાં રહે પાડોશી. હા હા, ઘરના બાજુમાં દાદાનું ઘર છે. બરાબર, સરસ. નમ્રતા, તમારા ઘરની બાજુમાં કોણ રહેશે? કોણ રહેશે? રોશની, તમારા ઘરની બાજુમાં કોણ રહેશે? માસીનું નામ કેનું? વેદુ, તમારા બાજુમાં કોણ રહેશે બેટા? તમારા બાજુમાં કોઈ રહેશે? બાજુના ઘરમાં કોણ રહેશે? બોલો. આનંદીબા રહેશે. હા, આનંદીબા રહેશે તમારા બાજુમાં. એ બાજુમાં રહેશે. બાજુમાં રહે શું શું કહેવાય? પાડોશી કહેવાય. અને બહુ બધા ઘર હોય આપણી જોડે, એ મહોલ્લો કહેવાય, સોસાયટી કહેવાય, આપણું સમાજ કહેવાય. શું કહેવાય? સમાજ. આપણે જે સમાજમાં રહીએ છીએ ને એ સમાજ કહેવાય. જે મહોલ્લામાં રહીએ ને એ સમાજ કહેવાય. બીજા કોઈને બોલવું છે? બીજું કોણ બોલશે? હા હા,